કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે ઇન્સ્પાયર એવોર્ડ માટે શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલી કૃતિઓનું રજીસ્ટ્રેશન કરાય છે. રાજ્યની અલગ અલગ શાળાઓમાંથી રજીસ્ટ્રેશન કરાયા બાદ પસંદગી પામેલ વિદ્યાર્થીના બેંક ખાતામાં કૃતિ બનાવવા માટે સરકાર દ્વારા ₹10,000ની સહાય આપવામાં આવે છે. ગત વર્ષે લીંબડી તાલુકાના શિયાણી ગામની કન્યા પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની વિરલબા જાદવે ઇલેક્ટ્રિક સોલર સાયકલ નામની કૃતિ બનાવી હતી. તેની આ કૃતિ સુરેન્દ્રનગર જિલ્લા લેવલે શ્રેષ્ઠ કૃતિમાં સામેલ થઈ છે. હવે આ કૃતિ રાજ્યકક્ષાની સ્પર્ધામાં રજૂ કરાશે. રાજ્યકક્ષાએ પણ એ શ્રેષ્ઠ ક્રમાંક પ્રાપ્ત કરે તેવી આશા છે. વિચાર મને એ પ્રમાણે આવ્યો કે જેમ ઇલેક્ટ્રિક બાઇક ને કાર છે તેવી રીતે આપણે સાયકલ કેમ ના બની શકે. તેમાં તો બેટરી પણ વારંવાર ચાર્જ કરવી પડે, પણ આ મોડલમાં તો એવું કંઈ કરવાનું થતું નથી અને તે સામાન્ય માણસને પોસાય એમય છે. એટલા માટે અમે આ કૃતિનો મને વિચાર આવ્યો અને તેની પછી માર્ગદર્શન મેં જીવણભાઈ વાઘેલા સાહેબ પાસેથી લીધું. એમને મને જરૂરી માર્ગદર્શન આપ્યું અને પછી અમે આ કૃતિને તૈયાર કરી. બાળકોમાં રહેલા જે વૈજ્ઞાનિક વિચારો છે એને રજૂ કરી અને મેં આ કૃતિ બનાવવા પ્રયત્ન કર્યો છે. હાલ આ કૃતિ અમારી ઓનલાઈન પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી છે અને હવે પછી રાજ્ય કક્ષાએ ઓનલાઈન પ્રદર્શનમાં અમારી આ કૃતિ રજૂ થવા જઈ રહી છે.